આંગણવાડીની ભરતી મામલે રાજકીય ગરમાવો. અરવલ્લી જિલ્લામાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતીને લઈને રાજકીય ગરમાવો. જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રેલી સ્વરૂપે ઉચ્ચ અધિકારીઓને કરાઈ રજૂઆત. છેલ્લા કેટલાક દિવસોથી ભરતી બાબતે ઉમેદવારોમાં હતી નારાજગી, જે બાબતે ભરતી રદ કરવાની ઉપગ્રહ માંગ આજરોજ જિલ્લા અરવલ્લી કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી. કોંગ્રેસ જિલ્લા સમિતિના પ્રમુખ કમલેન્દ્રસિંહ દ્વારા નાયબ જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી કે આ ભરતી બાબતે ન્યાય નહીં મળે તો ઉપગ્રહ આંદોલન કરતા હવે અમે અટકાઈશું નહીં. આજરોજ જિલ્લા કોંગ્રેસ સમિતિના જિલ્લાના તાલુકાના મોડાસા શહેરના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહી નાયબ જિલ્લા વિકાસ અધિકારીને ભરતી બાબતે આવેદનપત્ર આપ્યું. કોંગ્રેસ જિલ્લા વિકાસ અધિકારીની ઓફિસ સામે રામધૂન તથા સૂત્રોચ્ચાર કરી ભરતીમાં થયેલા અન્યાય સામે ન્યાય મળે અને આ ભરતી રદ થાય તે માટે ઉગ્ર માંગ કરતા જિલ્લા પંચાયત કચેરી ગુંજવી. પત્રોના માધ્યમથી અને મીડિયાના માધ્યમથી જોઈ રહ્યા છો તેમ ઘણા બધા અરજદારો આ આંગણવાડી કાર્યકરની જે ભરતી છે તેની સામે ખૂબ ગંભીર આક્ષેપો કર્યા છે. મને એ સમજાતું નથી કે કોંગ્રેસ પક્ષ આવા જેને ન્યાય નથી મળ્યો એવા ઉમેદવારોની સાથે રહી અને એ ન્યાય મળે એના માટે આટલી મહેનત કરી રહી છે, તેમ છતાં આ તંત્રની આંખ નથી ખુલતી, એમના કાને અવાજ નથી સંભળાતો. મને યાદ છે કે ગઈ વખતની ભરતી પ્રક્રિયામાં જ્યારે આપણે વિરોધ કર્યો હતો, એ ભરતી પ્રક્રિયા રદ કરી અને નવેસરથી ભરતી પ્રક્રિયા કરી. એમાં પણ જેને ઓર્ડર આપ્યા હતા એમને પણ છૂટા કરેલા અને જે તે સમયે હાઈકોર્ટમાં મેટરો પણ પેન્ડિંગ છે. મને સમજાતું નથી કે આ સરકાર વિવાદો જ ઊભા કરવા માગે છે, ગેરરીતિઓ કરે છે અને ગેરરીતિના પગલે જ્યારે ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે, ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે, ત્યારે અમારી કોંગ્રેસ પક્ષ તરીકે એવી માંગણી છે કે આ સમગ્ર પ્રક્રિયા રદ થવી જોઈએ, પારદર્શક પ્રક્રિયા થવી જોઈએ અને જે પણ ઉમેદવારોને ન્યાય નથી મળ્યો, જેની સામે અન્યાય થયો છે, આ ઉમેદવારોને ફરીથી આ ભરતી પ્રક્રિયામાં સામેલ કરી એ તમામને ન્યાય મળવો જોઈએ. અન્યથા આ ભરતી પ્રક્રિયા ફક્ત સરકારના માનીતાઓને નોકરીએ લેવા માટેની પ્રક્રિયા સાબિત થશે અને હું મીડિયાના માધ્યમથી ચોક્કસથી એવી એક અરજી કરું છું સરકારને કે જો આ જ રીતે ચાલશે તો તમે લોકશાહીને પૂરી કરવાના રસ્તે છો અને ફક્ત ને ફક્ત જે બિચારા જે ગરીબ ઉમેદવારો છે, જેમની કોઈ લાગવગ નથી, જેમની કોઈ હેસિયત નથી, એમને સરકારના બેરાકાને અવાજ સંભળાતો નથી. કુદરત માફ નહીં કરે, કોર્ટમાં મેટરો પેન્ડિંગ છે અને આવી જ રીતે કોર્ટમાં બિનજરૂરી મેટરો ઊભી કરવા માટે આ સરકાર આ પ્રક્રિયામાં જે આંટીઘૂંટી દાખલ કરી અને અન્યાય કરી રહી છે એ અન્યાય દૂર થવો જોઈએ, અન્યથા કોંગ્રેસ પક્ષ આ ભરતી પ્રક્રિયા રદ કરાવી દેશે. આપનો વિરોધ દર્શાવવામાં આવ્યો, શું કારણ છે? અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ છે. અરવલ્લી જિલ્લા પંચાયત દ્વારા ICDS વિભાગે જે કાર્યકર અને તેડાગર બહેનોની જે ભરતી પ્રક્રિયા હાથ ધરી એની અંદર ઘણી બધી ક્ષતિઓ છે. ઉમેદવારો દ્વારા એની રજૂઆતો પણ કરવામાં આવી છે, છતાં પણ જે ન્યાય મળવો જોઈએ એ ઉમેદવારોને ન્યાય મળતો નથી. જેના કારણે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે આવેદનપત્ર આપી અને આ તમામ ભરતી પ્રક્રિયા ફરીથી થવી જોઈએ, અગાઉ જે ભરતી પ્રક્રિયા છે રદ થવી જોઈએ. સાથે સાથે કેટલાક ઉમેદવારો દ્વારા અને જે અલગ અલગ રીતે જે વાત આવે છે એની અંદર ભ્રષ્ટાચાર ક્યાંક થયાની પણ બૂમ છે, એની અંદર પણ ન્યાયિક તપાસ થવી જોઈએ. એ હેતુસર આજે જિલ્લા વિકાસ અધિકારીને જિલ્લા કોંગ્રેસ સમિતિના સૌ આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ. તમારી શું માંગ રહેશે ભરતી પ્રક્રિયાની? ભરતી પ્રક્રિયા ન્યાયિક રીતે થઈ નથી એટલે આ ભરતી પ્રક્રિયા રદ થવી જોઈએ. અરવલ્લી જિલ્લાની અંદર આજરોજ કોંગ્રેસ પાર્ટી દ્વારા જે પ્રમાણે આંગણવાડી જે તેરાગરની અંદર જે ભરતી પ્રક્રિયાની અંદર જે ભ્રષ્ટાચારની બુવાઈ છે એની માગણી સાથે આજે અમે અધિકારીશ્રીને આવેદનપત્ર આપ્યું. બીજું, આજે જે પ્રમાણે સરકાર પોકળ જે દાવા કરી રહી છે કે અરવલ્લી જિલ્લાની અંદર મોડાસામાં વિકાસ થયો, ક્યાં વિકાસ થયો? 2 વર્ષ સુધી સતત આજે જિલ્લો અલગ તે 10-10 વર્ષ થયા. 1.5 થી 2 વર્ષ સુધી અમારી કોંગ્રેસ પાર્ટી સિવિલ હોસ્પિટલ માટે જે લડત ઉપાડી, ત્યારબાદ સિવિલનું કામ શરૂ થયું. આજે આ જિલ્લાની અંદર સંસ્કારી નગરી અને શિક્ષણની નગરી ગણાતી હોય એ નગરીની અંદર જો સારી એવી સરકારી ઇંગ્લિશ મીડિયમ CBSE સ્કૂલ ન હોય તો પણ એ એક શરમજનક બાબત છે. બીજું કે અહીંયા શિક્ષણનું લોકો બહારથી અહીં અને ભણાવવા આવતા હોય છે, પણ આ જિલ્લાની અંદર જે સ્પા જે પ્રમાણે આજે ખુલી અને રાફડો ફાટી ગયા અને ત્યાં અત્યંત દેહ વ્યાપારના ધંધા ચાલુ થયા, એની પણ રજૂઆત હવે SP સાહેબને કરી અને તાત્કાલિક ધોરણે આ સ્પા બંધ થવા જોઈએ. જિલ્લાની અંદર જે પ્રમાણે ઉદ્યોગોની જરૂર છે,
આજે શિક્ષિત બેરોજગારો બિચારા અવળે રસ્તે ભટકી ગયા છે, નશાની લતમાં જતા રહ્યા છે. ત્યારે